હું વાલમપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી છું. હું ધોરણ 7માં ભણું છું. મારું નામ સન્ની છે. વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. તે પ્રયોગ માટે આપણે છોડ, બીકર, બ્લેડ અને લાલ સહી લઈશું. સૌ પ્રથમ આપણે બીકરને પાણી વડે ભરીશું. ત્યારબાદ તેમાં લાલ સહીના ટીમ્પા નાખીશું. પછી કુમળા છોડને બ્લેડ વડે નીચેથી કાપીશું. પછી બીજા દિવસે અમે જોયું તો વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. આ પરથી આપણે કહી શકીએ છીએ કે વનસ્પતિના પ્રકાંડ ખનિજ ક્ષારોનું વહન કરી શકે છે.